सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। અહીંયા શ્લોકનો આધાર લીધો કે ભગવાન કેવા છે। ભગવાન ખુદ બોલી પડ્યા કે હું ક્યાં હું। ભગવાન સતચિત આનંદ ઇતિ સચ્ચિદાનંદ। પહેલો શબ્દ છે સચ્ચિદાનંદ રૂપાય। ભગવાનનું સ્વરૂપ કેવું કે સચ્ચિદાનંદ સ્વરૂપ। અને એની સંધિ છૂટી પાડો ભણેલા લોકો, સત ચિત આનંદ ઇતિ સચ્ચિદાનંદ। ભગવાન કે મને ગોતું હોય ને મારી ઓળખાણ જો તમને જોઈતી હોય તો જ્યાં સત્ય હોય ત્યાં હું હોઉં। હા, જહાં पे सत्य है वहां पे मैं हूं। સત્ય છે એ મારો સ્વરૂપ છે। એટલે તો આપણે કથા બેસાડીએ ને સત્યનારાયણની કથા કહીએ। અને સત્યનારાયણની કથા હોય એમાં શીરો બને, એના શીરાની જે મજા હોય એ બીજા ઘરે આમને આમ તમે મસ્ત મજાનો હલાવીને દેશી ઘીથી બનાવો એવો મીઠો શીરો બને નહીં। કારણ કે પેલો સત્યનો પ્રસાદ છે, મારા ભગવાનનો પ્રસાદ છે। જ્યારે આ શીરો તમે લોકો માટે બનાવો છો, લોકો માટે બને છે, જરૂર તમારો ભાવ સાચો હોય, પણ ભગવાન માટે બને ને એમાં પછી વ્યંજન પ્રધાન હોતો નથી, એમાં ભાવ પ્રધાન હોય છે। એટલે ભગવાને કીધું કે સત્ય એ મારો સ્વરૂપ છે। જ્યાં સત્ય દેખાય ત્યાં માની લેજો કે મારી હાજરી છે। અહીંયા તમને અસત્ય કઈ લાગે છે? આનાથી મોટો સત્ય જગતમાં શું? હમણાં મારી મુંબઈ કથા હતી, ત્યાંના એસીપી મારા રૂમ ઉપર મળવા આવ્યા। મને કેવા લાગ્યા, शास्त्री जी आपको नहीं लग रहा है कि ये बड़े बड़े खर्चे ये व्यर्थ है कथाओं में? मैं कीधुं તમને એવું લાગી શકે છે, બોલી લો પછી હું મારો જવાબ દઉં। नहीं, मुझे लग रहा है, मैं अपनी बुद्धि से सोच रहा हूं ये व्यर्थ खर्चे है। એટલે મેં એમને જવાબ દીધો કે આ ખાલી મુંબઈની જ વાત કરીએ, બાકી તો બધું મૂકી દઈએ। લ્યો, મુંબઈમાં તમે પ્રશ્ન કર્યો છે એટલે હું બધું મુંબઈની વાત કરું। સાહેબ જવાબ દેજો કે આ મુંબઈમાં ચોર ચપાટી લોકો કરનાર લોકો કેટલા હશે? મુંબઈની કદાચ 2, 5, 10 કરોડ વસ્તી હોય, એમાં ચોર ચપાટી કરનાર કેટલા? 2000, 5000, લાખ? આનાથી જાજા નહીં હોય કે નહીં? હું કીધું એ લાખ હોય કે 2 લાખ હોય, એને તમે કંટ્રોલ કરી શકો છો? એ કે ના। કીધું આ તમારી આટલી વ્યવસ્થા છે પ્રશાસનની, એને તમે કંટ્રોલ નથી કરી શકતા, તોય ચોરી થાય, ચપાટી થાય, ખૂન થાય, મર્ડર થઈ જાય, કેટલી બધી વ્યથાઓ થાય, એ તમે અટકાવી નથી શકતા। હું કીધું સાહેબ કોઈ રાજકીય સભા હોય ત્યારે તમારી આખી સેના ઊભી હોય કે હા પૂરી વ્યવસ્થા દેनी પડતી એની। અમારા કથામાં આવજો, કથા સ્વયં શિસ્તા, કોઈને કહેવું નહીં પડે કે બેસી જાઓ, ઊભા રહી જાઓ। આ અહીંયા હું બેઠો છું, અહીંયા ભાગવતજી ભગવાન બેઠા છે, એટલે આ સ્વયં શિસ્તતા છે। ક્યાંય ચોકીદાર, ક્યાં પોલીસ વાળાની જરૂર છે? ભાગવત સ્વયં શિસ્ત શીખવાડે, સ્વયં શિસ્ત। આજ સભા જો રાજકીય હોય તો 2, 5, 15 જણાને ઊભું રહે, એ ભાઈ અવાજ ન કરો, એ ભાઈ આમ કરો। આજે કાંઈ વ્યવસ્થા નથી, છતાં આપણે ડાયા બનીને બેઠા છીએ। મુખ્ય કારણ શું છે કે આપણી વચ્ચે ભગવાન બેઠા છે ને, એટલે સ્વયં શિસ્ત આવી જશે। ભગવાન આટલું કરી દે। અહીંયા તો આપણે કદાચ 200, 500, 1000, અમે લાખો લોકો પબ્લિકમાં બેઠા હોય, કોઈ પણ એના માટે પોલીસ કે ચોકી રાખવાની જરૂર નથી। સ્વયં શિસ્તતા શીખવાડે મારો વાલા। એટલે ભાગવત જીવનમાં બહુ જ આજે યુટ્યુબ ઉપર બહુ નીકળી પડ્યા છે બધા ધર્મના દુશ્મનો। ભાગવત ન કરાવો ને, પિતૃઓની પૂજા ન કરાવો ને, આ ન કરાવો ને, તે ન કરાવો। કથામાં બધું મારે કેવું છે, ખાલી કથા નથી કેવી, સનાતન ધર્મના બાના લઈને નીકળ્યા છીએ।
વર્તમાન પરિસ્થિતિ બહુ બગડી ગઈ છે. એ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પણ મારે કથા કહેવી છે. એટલે ભગવાનનો એક સ્વરૂપ છે સત સ્વરૂપ. હવે જે સાચું બોલતું હોય ને એને મોટો ફાયદો એ છે કે એનું મન ઠેકાણે રહે. દિલીપભાઈ કલિયુગ છે એટલે બધા લોકો ફાયદો, બહુ ધંધાવાળા લોકો છે ને ફાયદો કરે. મેં મારા સાચું બોલવાનો કઈ ફાયદો, સાચું બોલવાનો મોટામાં મોટો ફાયદો એ છે કે યાદ નથી રાખવું પડતું કે આપણે શું બોલ્યા હતા. ખોટું એકવાર બોલીને જુઓ, તમે ખોટા હશો એટલે બીજા ભાઈને કેવું પડશે, અરે હી ચોજ બોલા ને કે હું ખોટો પહોંચો. અરે બીજો ત્રીજા ને કહેશે આમ કેજો બોલા, નહીં તો હું મારો બધું વહી જશે. અને પછી જયારે એ અસત્ય ધીરે ધીરે ઉગડે ત્યારે અંતે તો અસત્ય અસત્ય હોય, પણ સત્ય 100 વર્ષ પછી પણ જો ઉપડે છે ને તો સત્ય ત્યાંનો ત્યાં જ ઉભો રહે છે. એટલે યાદ નથી રાખવું. એટલે ભગવાને કીધું ઈ સ્વરૂપ મારો છે, સત્ય ઈ મારો સ્વરૂપ છે. અને સાચું બોલે એનો ચિત્ત ઠેકાણે રહે. અને જેનો ચિત્ત ઠેકાણે રહે ને એને જ આનંદ છે, બાકી જગતમાં કોઈને આનંદ છે નહીં. હા.